ધોકાવતા હતા અને જોડે જોડે મને મારતા હતા એવી એક્ટિંગ કરતા. ઓલું એમેઝોન માંથી આપણે પાર્સલ મંગાવ્યું હતું એ આજે જો આવી ગયું. એવું પેકિંગ ખરાબ કરીને આપ્યું છે. पैसा बर्बाद. તો કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો સવારમાં ઉઠ્યા ત્યાં જ મારા નાનીનો વિડીયો કોલ આવી ગયો તો રેગ્યુલર ટાઈમની જેમ. ઉઠીને પછી થોડી વાર તો જો બગાસા આપણી પાછળ પડી જાય. બાકી જો હજી તો હું સૂતો રમતો તો પણ હજી બગાસા આવે જ છે આપણને. પછી તો આપણે આપણા જીરાફને લઈને જો આમથી આમ રમવા જ માંડ્યા હતા. આજે તો જો પાછો બેસી ગયો તો મારા મમ્મી પાસે કપડાં કેમ ધોવે છે એ જોવા માટે. તો મારા મમ્મી જો કપડાં ધોકાવતા હતા અને જોડે જોડે મને મારતા હતા એવી એક્ટિંગ કરતા. પછી તો જો મારા મમ્મીએ પાણીનો નળ શરૂ કરીને એને હાથ આડો રાખી દીધો અને આમ પાણીના છાંટા ઉડતા હતા મારી ઉપર. એવી રીતે મારા મમ્મી કરતા હતા. મારા મમ્મી તો જો હજી કપડાં ધોવાનું એનું શરૂ જ છે. કેવા બ્રશ મારીને કપડાં ધોવે છે જો. ત્યાં તો પછી આપણો જો કેરીનો રસ મસ્ત મજાનો રેડી હતો. तो चलिए शुरू करते हैं. મારા મમ્મીએ કે હાલ તને અત્યારે પેલા નવડાવી દઉં. આપણા માટે જો પાણીનું ટબ ભરવા મૂકી દીધું છે મારા મમ્મીએ. પછી તો મારા મમ્મીએ જો મારા માથામાં પાણી નાખીને મસ્ત મારા વાળ ભીના કરી નાખ્યા હતા. આ પાણી આપણા માથા ઉપર પડે એટલે કેવી મજા પડી ગઈ. જો આપણે આજે આ કપડાં પહેરવાના છે. પછી તો જો આપણે મસ્ત મજાના નાઈને બેડ ઉપર આવી ગયા અને જો ચૂંદડીથી માથે ઓડાડીને વીટી દીધો હતો મને, કેમ કે ભીનો હતો એટલે. પછી તો જો આપણે હવા ઊંચા કરીને રમવા માંડ્યા હતા. આપણે નાઈને જો મસ્ત મજાના રેડી થઈ ગયા હતા અને પછી ત્યાં તો જો ઓલું એમેઝોન માંથી આપણે પાર્સલ મંગાવ્યું હતું એ આજે જો આવી ગયું હતું. જો મારા મમ્મી પાર્સલ લઈને આવે છે. જો પણ પાર્સલ તો જો કેવું પેકિંગ ખરાબ કરીને આપ્યું છે. पैसा बर्बाद. જો આવી સેલો ટેપ થી પેકિંગ કરીને એવું પાર્સલ મોકલે છે એમેઝોન માંથી. પછી તો જો પેકિંગ ખોલીને બધી વસ્તુ બહાર કાઢી નાખી. બધી આઈટમ તો બધી પ્રોપર જ હતી. અંદર જો આ ટાઈપનું છે, આમાં આ બધી વસ્તુ છે. જો આ જમતા વખતે જો ગળામાં પહેરવાનું છે, કપડાં ન બગડે ને એટલા માટે. પણ આ તો આપણા કઈ કામનું જ નથી. જો મારા મમ્મીએ મને રસ પીવડાવતા હતા અને પણ મારું ધ્યાન તો જો એ ગળામાં બાંધેલું છે એની ઉપર જ હું રમું છું. એટલે આ તો આપણા કઈ કામનું છે જ નહીં. પછી તો જો આપણે આ પાર્સલ રિટર્ન કરી દીધું. એમાં જો જે બાઉલ હતું ને એ નીચે પ્રોપર ચોટતું પણ નહોતું. એટલે જો બધી ડિટેલ ફિલઅપ કરીને જો ફાઇનલી આપણે એમેઝોનનું પાર્સલ છે એ રિટર્ન કરી દીધું હતું અને થોડાક દિવસની અંદર જ જો પાછા પૈસા આવી જશે આપણા ખાતામાં. પછી જો આપણે બેસી ગયા હતા આપણા વોકરની અંદર. એમાં જો થોડી વાર રમીને પછી તો જો આપણે શાંતિથી સૂઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે. A few moments later. તો એકદમ મસ્ત મજાનું જો આપણું ચાર્જિંગ કરી લીધું હતું અને પછી તો જો આપણે નીચે આવી ગયા હતા. ત્યાં તો આપણે જો મસ્ત મજાની ખીચડી રેડી હતી. પછી તો શું હોય, ચમચીથી આપણે ખાતા હતા પણ એ તો ખબર જ છે ચમચીથી આપણને મેળ પડતો નથી. એટલે તો જો ડાયરેક્ટ આપણે ડીશ જ મોઢે માંડી દીધી. પૂચક કરીને આપણે જો ડીશ આખી મસ્ત મજાની ખાલી કરી નાખી હતી. જો ડીશ ખાલી કરીને આપણે જો મસ્ત મજાના ઊભા રહી ગયા હતા. પછી જો પચન કરીને આપણે આવી ગયા હતા ઉપર અને જો આપણે રમવા માંડ્યા હતા આપણા બેડ ઉપર. થોડી વાર પછી તો જો મારા મમ્મી મારા પપ્પા બોલથી મને રમાડતા હતા. થોડી વાર રમીને જો આપણે શાંતિથી મસ્ત સૂઈ ગયા હતા. થોડી વાર પછી મારા મમ્મીએ મારા માટે પૌવા અને બટેટાથી કંઈક અને એમાં ઘી એડ કરીને મારા માટે જો આવું કંઈક જમવાનું બનાવ્યું હતું. એની સાથે મસ્ત મજાનું દહીં પણ હતું.
મારા મમ્મી જો અહીંયા મને બેઠા બેઠા ખવડાવે છે અને જો આ મારા પપ્પા ફોનમાં જોતા જોતા જમે છે. તો અમે તો રોજ જોડે જો બધા જમવા જ સાથે બેસીએ છીએ. જો મારા પપ્પા, મારા મમ્મી, મારા બા, મારા દાદા, જો આ મારું આખું ફેમિલી છે. મારું મોઢું કેવું થઈ ગયું હતું, જો ટી શર્ટ સરખું નહોતું અને જો મારા મમ્મી બી જોડે જોડે જમે છે. આજે તો જો અમારા એક રિલેટિવના ઘરે બેસવા ગયા હતા અને ત્યાંથી આવીને જો તો હું તો સૂઈ જ ગયો તો. હજી તો મારા મમ્મીએ નીચે મને સુવડાવ્યો બેડ ઉપર. ત્યાં તો જો મારા મામા જોડે ઉઠીને લેપટોપમાં બેસી ગયો એની બાજુમાં. મારા મામા ગેમ રમતા હતા તો હું પણ રમવા. આપણે તો જો એકદમ મસ્ત મજાના તલ્લીન થઈને જો ગેમ રમતા હતા અને જો આપણે ફાઇનલી આપણે જીતી ગયા અને આપણો પહેલો નંબર આવી ગયો. તો જો આપણી ગાડી કેવી છે, મસ્ત મજાની લાલ કલરની. તો મિત્રો આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. મળીએ કાલે બીજા વિડીયો સાથે, નવી મસ્તી સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બાય.